જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ મુખ્ય સમાચાર. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભા આવતા વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ફરીથી ત્રીજી વાર સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા ખુશીનો માહોલ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું. રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લાને ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ, પાદરા, વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે એ હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. પણ પોલીસ પહોંચી 4 જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટ લોકોની અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને જ્યાર સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટે નહીં. કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો. ભારે હોબાળા બાદ હસમુખ ભટ્ટ સહિત ખેડૂતોને છોડાવવામાં આવ્યા હતા. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમે લોકો રેલવેના ખેડૂતો પાસે જેટલી DFCC રેલવે, એક્સપ્રેસ રોડ, ત્યાંથી ચાલ્યા બુલેટ ટ્રેન, આ બધી ટ્રેનોના જે પ્રોજેક્ટ છે સરકારી, એ પ્રોજેક્ટની અંદર પૈસાનું વળતર વધારે માગણી કરવા માટે જેવું નવસારીથી સુરતમાં આપેલું છે એવું વળતર માગણી માટે અમે કરેલું. પરમિશન હોવા છતાં પણ આ લોકોએ, પોલીસે અમારા વકીલો અને બધાને, વકીલ છે, બીજા અન્ય ખેડૂતો છે 25-30, એ બધાને એરેસ્ટ કરીને પૂરી દેવામાં આવ્યા છે અને અમારું આવેદનપત્રનો તો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ આ લોકો હજુ છોડતા નથી. ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે. મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર સોમવારે આપ્યો તો, મારો જવાબ લેવામાં આવ્યો, પરંતુ આજે 10:30 વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી. એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે. માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે. ચૂંટણી આવી રહી છે, બહિષ્કાર કરશો? માન્ય પૂરી નહીં થાય તો વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરના કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે. તેમાં આણંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે, અને જો નહીં આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે. અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે, નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય, 3માંથી એક નિર્ણય. વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે આવેલા એકતા નગરમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો, પરિસ્થિતિ કાબૂમાં લીધી. વડોદરા આજવા રોડ એકતા નગરમાં રાતે હનુમાન ચાલીસાના પાઠ અને અઝાનનો સમય એક સાથે થઈ જતા તંગદિલી ફેલાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં હનુમાનજીના મંદિરે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા. તે સમયે જ લઘુમતી કોમના લોકોની અઝાનનો સમય થયો હતો. તે દરમિયાન બંને પક્ષે લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ થયો હતો. બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ડીસીપી પન્ના મોમાયા તથા પોલીસનો અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ ધક્કામુક્કીમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી.
તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બાપોદ પોલીસે ઘટના સ્થળ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઇપિકો કલમ 143, 147, 149, 294, 323 મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ 7 આરોપીઓ સામે નામજોગ અને અન્ય 25ના ટોળા સામે ફરિયાદ નોંધી છે, જેમાં રાહિલ હુસેન મિયા શેખ, આશિફ હુસેન મિયા શેખ, સેઝાન ઉર્ફે મુનો અંસારી, હુસેન ચુનિયાનો છોકરો, લતીફ બન્નુ મિયા ધોબી, હરીશ અમૃત સરાસણિયા, દીપક અમૃતભાઈ સરાણિયા જણાઈ આવે છે. આરોપીઓને ઓળખી રાયોટિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. मराठी मेल्लो आंबेटानगर हनुमान चालीसा वागतेली ने જે રમની આરતી વાગતેલી અને આ મોમેડનનું છે તો આરતીનું રમજાનનું ખોલવાનું એલાન થયું કે એલાન બંધ રમજાન બંધ ખોલવાનું છે, પછી અપવાસ ખોલવાનો છે તો બંધ કરો એમ કે છે. તાઈન પપ્પા કે નહીં થાય બંધ કરવું છે તો કે તું સહેજ ઊભો રહે, હમણાં કલાક 15-20 મિનિટ રોજો ખોલી લે દે, પછી તને મેં બતાવું છું. તો ડાયરેક્ટ જ 500નું ટોરું આવ્યું અને અમારી પર હુમલો કર્યો, મંદિર પર હુમલો કર્યો અને ઘરમાં બી હુમલો કરી દો, કેમેરા બેમેરા બધું તોડી નાખ્યું છે. અને મારા દિયરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે, મને વાગ્યું છે. મોમેડન હતા રાહિલ આખું સૌ પરિવાર હતું. પોલીસવાળાને જાણ 2 વખત કરી પણ પોલીસવાળા બી અમને દબાણ આપ્યું કે તમને ખબર નહીં પડતી, એમ કે છે કે આપણો રમજાનનો રામ છે તો થવો આરતી તમે 15-20 મિનિટ લેટ કરો. પોલીસવાળાનું કહેવામાં આ છે. અમે કાયમ આગળ 7 વાગે આરતી વખત પણ કાયમ માટે આ લોકોનું હેરાનગતિ છે. અમને ન્યાય જોઈએ છે પણ ન્યાય મળતો નથી અને પોલીસવાળા કશું કરી શકતા નથી. પોલીસવાળા બી મોમેડનનું જ સાંભળે છે, આપણો પણ નહીં સાંભળે. અને લોકોની 5 ટાઈમની નમાજ ચડે છે તો બી અમે નહીં બોલતા અને અમારું 2 ટાઈમ વાગે છે ને તો બી એ લોકોને પ્રોબ્લેમ થાય છે. અમે એકતાનગર મરાઠી મલ્લમ હિજાબ માથામાં વાગ્યું છે, કે બી માર વાગ્યું છે. હું મોટા દવાખાનામાં તાત્કાલિકમાં આવી છું. પોલીસની ગાડીમાં એ ભાઈને લઈને કોઈ એમ્બ્યુલન્સ આવવા તૈયાર નથી. અમે પોલીસવાળાની મદદથી લઈને અમે ડાયરેક્ટ અહીં મોટા દવાખાનામાં આવ્યા. માનવ ઈચ્છા અમારે તો માંગ એક જ છે, અમને લોકોને ન્યાય આપો અને અમને કંઈ સહાય સુધાર આપો. મારું નામ ગાયત્રી, એ મારા પતિ થાય છે. હરીશભાઈ અમૃતભાઈ સરાણીયા, દીપકભાઈ હરીશભાઈને દીપકભાઈને બી વાગ્યું છે અને મને બી વાગ્યું છે. આજે સાંજના એકતાનગર બપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. 3 જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે. એવી કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 1 મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ કોઈ પ્રત્યાઘાત નથી. જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે, જે પ્રમાણે નજીવી બાબતે જે બગાડો થાય છે અને ઉગ્ર જે સ્વરૂપ ધારણ કરે છે તેમની શું રહેશે? હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે. તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે. તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે. અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે, એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે
એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને કોને આમાં સંડોવણી છે. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઠગપુત્ર ઋષિને એસઓજીની ટીમે મુંબઈ થાણેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઠગપુત્ર ઋષિને એસઓજીની મુંબઈ થાણેની એક હોટેલમાં ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. તાજેતરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે સહિત 3 જણાને 1.39 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર ઋષિ આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારબાદ ઋષિ સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી તેની માંજલપુરા, રાવપુરા તથા એસઓજીની ટીમ શોધખોળ કરી રહી હતી. દરમિયાન ઠગ ઋષિ આરોઠે મુંબઈ થાણેની એક હોટેલમાં રોકાયો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી, જેના આધારે ટીમ મુંબઈ પહોંચી હોટલમાંથી તેને દબોચી લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેંદીકેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવતા પોલીસે ઝડપી પાડ્યા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેંદીખેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો. ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેશરીથી સાકરદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો. આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેંદીકેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવતા પોલીસે ઝડપી પાડ્યા. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેંદીખેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો. ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેશરીથી સાકરદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો. આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ મળતા તેમના ઘરની બહાર ખુશીનો માહોલ જોવા મળ્યો. ફરીથી ત્રીજી વાર સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા ગઈકાલે તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ, મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ તમામ લોકો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ ગરબે રમ્યા હતા, જ્યારે સાંસદ રંજનબેને કહ્યું કે વિકાસના કામો થયા છે, હજુ પણ થોડા કામો બાકી છે, પૂર્ણ કરીશું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શાહ સાહેબ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. તો અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે. મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરા લોકસભાનું નેતૃત્વગણ, સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, મતદારો તમામનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ 14 અને 15માં આવતા વિસ્તારમાં 3,27,45,068ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 14માં 80/20ની પદ્ધતિથી ગાજરવાડી વિસ્તારમાં આવેલા મંગલ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું 12,41,500 તેમજ વોર્ડ નંબર 15માં પાણીગેટ શાર્ક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ 15મી નાના પંચમાંથી 2,77,53,568ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે બરોડા પબ્લિક સ્કૂલથી રેવા પાર્ક સુધી પેવર બ્લોકનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 22,50,000નું ખાતમુહૂર્ત તેમજ અન્નપૂર્ણા ફોરમિલથી પટેલ પાર્ક 3 થઈ વૃંદાવન ડુપ્લેક્સ સુધી સીલ કોટ કરવાનું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 25 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક નગરસેવકો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે વોર્ડ નંબર 14 અને 15માં નાગરિકોના સમસ્યાના નિરાકરણ માટે આંતરમાળખાકીય સુવિધાના કેટલાક કામોનું ખાતમુહૂર્ત આજે હાથ પર લીધેલું છે. વોર્ડ નંબર 14 અને 15ના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના નેતાઓને જે પણ જાણ થઈ હતી, જેવી રીતે આપણે જે વિસ્તારમાં હોવા છે સોસાયટીમાં લો લેવલ હોવાના કારણે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં અહીં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે. આ વખતે 80/20ની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં આ પૂરું થઈ જશે, જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા હતી આપણે જોઈ રહ્યા છીએ કે આનું લેવલ લો છે. એ જ પ્રમાણે પાણી ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ, ડ્રેનેજનું મોટું કામ આજે હાથ પર ધરેલું છે. એવા અનેકવિધ પ્રકલ્પોની આજે શરૂઆત થઈ રહી છે. આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવું કોઈ પણ કામ હશે તેનું અમારા સ્થાનિક નેતાઓનું ધ્યાન. વડોદરાની MS યુનિવર્સિટીમાં એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાની MS યુનિવર્સિટીમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા CC મહેતા ઓડિટોરિયમ ખાતે 12 થી 14 તારીખે ફેશન શો 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીએ પરફોર્મન્સ કર્યું હતું, જેમાં સિંગિંગ, ડાન્સ, જેમાં આજે છેલ્લા દિવસે આખું ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા માટે આવ્યા હતા. તમામ આયોજન હર્ષિલ રબારી, વાઇસ પ્રેસિડેન્ટ ABVP દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ફેશન શો 2K24નું ખૂબ સરસ આયોજન કરવાની અંદર આવ્યો હતો. 3 દિવસ ફેશન શો ચાલી રહ્યો હતો. આજે ફાઇનલ શો રાખવાની અંદર આવ્યો હતો. ફાઇનલ શોની અંદર વિશેષ અતિથિ તરીકે
ગુજરાતના મહામંત્રી એબીપી સંગઠનના મહામંત્રી હિમાલયસિંહ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ વાત કરીએ કૌશલભાઈ દવે સ્વામી વિવેકાનંદ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ પ્રિયંકભાઈ દેસાઈ અને કદાક્રાફ્ટ કન્સલ્ટન્સી જેને આપણને સપોર્ટ કર્યો છે એ પણ એમના ઓનર પિંકલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. વાત કરું તો પાર્ટિસિપન્ટ 250થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. તેની અંદર 150થી વધારે વિદ્યાર્થીઓ ફેશન શોની અંદર પાર્ટ લીધો છે. 50થી વધારે વિદ્યાર્થીઓએ ડાન્સની અંદર 50 વિદ્યાર્થીઓએ સિંગિંગની અંદર પાર્ટ લીધો છે. કોમર્સ સેક્ટરના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજન કરવાની અંદર આવ્યું હતું. આવનારા સમયની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવી જ રીતે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન વધારવા માટે અને વિદ્યાર્થીઓના હિત માટે લડતું રહેશે એવી આપ સૌને હું પ્રોમિસ આપું છું. હર્ષિલ લબારી, MS યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ એબીપી. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 ખાનગી શાળાઓ મફત શિક્ષણ યોજના લાભાર્થીઓ લાભ મળી રહે તે માટે સુભાનપરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આપનું કાર્યાલય ખાતે આરટી પ્રક્રિયા હાથ ધરી. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 ખાનગી શાળાઓ મફત શિક્ષણ યોજના લાભાર્થીઓ લાભ મળી રહે તે માટે સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આપનું કાર્યાલય ખાતે આરટી પ્રક્રિયા હાથ ધરી. આરટી અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈને ફક્ત શિક્ષણ માટે લાભ લઈ શકો છો. ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ અય્યરે નગરજનોને આ મફત શિક્ષણનો લાભ લેવા અપીલ કરી. આ કામગીરી તારીખ 14થી શરૂ થઈ છે, 26 તારીખ સુધી ચાલશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેર સંસ્કારી નગરી, શિક્ષણ નગરી અને સાથે સાથે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે રાઇટ તમે આરટીનો જે છે એટલે કોઈ પણ ગરીબ માણસ હોય એ ખાનગી શાળાની અંદર પણ દીકરાઓને ભણાવવા માંગતા હોય અને એની પોતાની આવક મર્યાદા 1.5 લાખ રૂપિયાની નીચે હોય તો એવા લોકો માટે સરકાર દ્વારા પહેલા ધોરણથી જ પ્રવેશ આપવામાં આવે છે. પછી બીજા ધોરણે પ્રવેશ લેવા જશો તો મળશે નહીં. એટલા માટે ખાસ કરીને આપના માધ્યમથી દરેક વડોદરા શહેરના લોકોને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કે પોતાની સ્કૂલમાં સારી સ્કૂલોમાં એડમિશન આપતો હોય તો એની અંદર પ્રાયોરિટી પ્રમાણે એડમિશન આપવામાં આવે છે. આજે તમે જોયું છે કે રાઇટ ટુ વર્ક જે અમારું જે એક ફાઉન્ડેશન છે એ રીતના રાઇટ વર્ક ફાઉન્ડેશન, હાઉસ ઓફ હ્યુમિનિટી એ પ્રકારના એ ત્યાં જે લોકો જે છોકરાઓ આ કંપનીમાંથી આવે છે જે વેલ એજ્યુકેટેડ હોય છે, સાથે સાથે આખું બધું જાણતા હોય છે કેવી રીતના ફોર્મ ભરાય. કારણ કે મિડલ ક્લાસ અને ગરીબ વિદ્યાર્થીઓને આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું અને ઘણી મુશ્કેલી થતી હોય છે અને જેના કારણે રિજેક્ટ થાય છે. સરકારનો જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ પહોંચતો નથી. એટલે કંપનીના માધ્યમથી અમારી સમગ્ર સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટીમના માધ્યમથી અહીંયા આજે એટલે 14 તારીખથી 26 તારીખ સુધી આખા ગુજરાતની અંદર જ્યારે આ ફોર્મની અરજીઓ ત્યારે પશ્ચિમ વિસ્તારના અહીંયા વડોદરા શહેરમાંથી કોઈપણ જગ્યાએથી આવેલા લોકો અહીંયા આગળ ફોર્મ ભરે. ખાસ કરીને લોકોને અમે જણાવીએ છીએ પોતાનો આવક મર્યાદાનું ફોર્મ જે બે માંગેલા છે સરકારે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંથી સ્કેન કરીને પાછા એમને આપવામાં આવશે. આ દિવસ આ 5-7 દિવસ માટેનો તમે ગમે તે સમય હશે એ સમય કાઢી તમારા દીકરાઓ માટે ટાઈમ કાઢજો. જો 26 તારીખ નીકળી જશે પછી તમને પૈસા ભરવા માટે દર મહિને લોકોની પાસે ન જવું પડે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાથ જોડીને કહું છું કે તમે લોકો તમારા દીકરાઓનું એજ્યુકેશન સારું રહે અને એ લોકોને સારી ખાનગી શાળાઓમાં ભણે. આપ જ્યારે ઈચ્છતા હો તો આની પાછળ તમારા જે ડોક્યુમેન્ટ છે એ લઈને અમારું જે એડ્રેસ છે આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ, સુભાનપુરા અને મારો નંબર પણ આ વોટ્સઅપ પર મૂકેલો છે. તો આપ આપણા દીકરાનું ભવિષ્ય અને આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે તો જરૂરથી આપ પધારશો. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી અહીં આરટીના ફોર્મ અહીંયા છોકરાઓ દ્વારા દરેક ફોર્મ ભરી આપવામાં આવશે. વંદે માતરમ, ભારત માતા. એકચ્યુઅલી આરટીઈ એક રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે ગવર્મેન્ટનું. ગવર્મેન્ટ એક્ટ છે જે આપણે અહીંયા ગુજરાતમાં આજથી આરટીઈના ફોર્મ શરૂ થયા છે. એમાં અમે રાઇટ વર્ક ફાઉન્ડેશન, આપણે રાજેશ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, હાઉસ ઓફ હ્યુમિનિટીવાળા એવા ઘણા બધા NGO પાર્ટનર્સની સાથે આપણે આ ફોર્મ આજે ચાલુ કર્યું છે. એમાં રાજેશ સર એમની જગ્યા આપણને બધું જ ફ્રી ઓફ કોસ્ટ બધી જ સારી જગ્યા આપી છે વાપરવા, યુઝ કરવા કે આટલા બધા લાભાર્થીઓને આપણે એડમિશનને ફોર્મ કરાવી શકીએ છીએ.
એક આપણું સેન્ટર અહીંયા રાખેલું છે અને એક આપણે રાખેલું છે યાકુતપુરામાં એક સેન્ટર રાખેલું છે કે બંને અલગ અલગ જગ્યાએ બધાના ફોર્મ્સ આપણે ભરી શકીએ. આનો લાભ 1 થી 8 ધોરણના છોકરાઓ માટે થઈ શકે છે કે એમનું એક ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એડમિશન મળ્યા પછી 8મા ધોરણમાં આવે ત્યાં સુધી એમનું ફ્રી એજ્યુકેશન થઈ શકે છે, જેનું બહુ બધા લોકોને એનું નોલેજ નથી. તો આજે અમારા થકી અમે લોકોએ કેટલા દિવસ સુધી ટ્રાય કરી છે, બધી જગ્યાએ અવેરનેસ બી કરી છે કે લોકો આવો, અમે આ ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે. તમને બધી સલાહ અમે જે આપીશું સાચી આપીશું અને અહીંયા જેનો હક છે, જેને એકચ્યુઅલીમાં આરટીમાં એડમિશન સ્કૂલમાં મળવું જોઈએ એનો જ હક અમે અપાઈશું અને એમને જ એડમિશન મળે કે જેથી બધા એનો લાભ લઈ શકે. એટલે અમે વડોદરા શહેરમાં આજથી ચાલુ કર્યું છે. 26 તારીખ સુધી આ કામ ચાલુ રહેશે. 25 તારીખે ખાલી ધૂળેટીના હિસાબે બંધ રાખવામાં આવશે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજરોજ પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજરોજ પ્રતાપનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સાયબર સેફટી જાગૃતિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે સંજોગવશાત 8મી માર્ચે ઉજવણી કરી શકાયો ન હતો તે અંતર્ગત આજરોજ શહેરના પ્રતાપનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે વિવિધ મંડળો અને વિભાગની 250 ઉપરાંત બહેનો ઉપસ્થિત રહી હતી. આ તમામને શહેર પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ફ્રોડ, સાયબર સેફટીની જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આયોજન NFIRના CWCના સભ્ય આનંદીબેન ઢંઢેરે તથા અન્ય મહિલા અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણ તથા સભ્યો સાથે જ વડોદરા સાયબર ક્રાઇમ વિભાગના ફોઈ પાંડે સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. हाँ सर जी, आज कार्यक्रम रखा हुआ है. गुजराती में बोलिए. गुजरात આજે 8 માર્ચ તો એ કારણોવશ અમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સેલિબ્રેશન કરી નહીં શક્યા, જે આજે રાખ્યું છે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા. અને આંતરરાષ્ટ્રીય વુમન ડેના સેલિબ્રેશનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે અને જે વેસ્ટર્ન રેલવેના જે મહિલા વેલફેર ઓર્ગેનાઇઝેશન છે તેમાં અધિકારીઓના ઘરે તેમના ધર્મપત્ની વગેરે એમાં ઓફિસ બેરર્સ એ પણ બધા આવશે. હમણાં સાયબર ક્રાઇમ સેફટી પર પાંડે સાહેબ પીઆઈ છે સાયબર ક્રાઇમ સેફટીના પોલીસ કમિશનર ઓફિસ ખાતેથી, એ અને એમની ટીમ જે બહેનો છે તેના પર વિસ્તૃત ચર્ચા અને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. એના પર અને સાયબર કાફે સેફટી પર કેવી રીતે એમાં બચવું જોઈએ વગેરે વગેરે. એટલે એ પણ અમે ખાસ કરીને આજે અહીંયા એમનો પ્રોગ્રામ રાખ્યો છે, જેથી કરીને મહિલા બહેનોમાં અને લોકોમાં જાગૃતતા આવી શકે કે સાયબર કાફે અને સાયબર ક્રાઇમ છે શું. એટલે એ પણ એક વિસ્તૃત રૂપથી માહિતી મળી જશે. એના પર ચર્ચા વિચારણા થઈ રહી છે. લગભગ 200 થી 250 બહેનો અમારી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના બેનર નીચે આજે ભાઈ મીનાજી ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને ભાઈ તપનજી ડિવિઝનલ ચેરમેન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, અમારી જે મહિલા વિંગની જે 2 બહેનો છે આનંદીબેન અને અલકાબેન, એમના નેતૃત્વ પૂરો કાર્યક્રમ એમણે આયોજિત કર્યો છે. અને એક સુંદર અમારે મહિલા બહેનોને એમાં જાગૃતિ લાવવા ભિન્ન ભિન્ન પ્રકારના સબ્જેક્ટ પર આજે અહીંયા ડેલિબ્રેશન થશે, એમને માહિતી આપવામાં આવશે. આપને કદાચ વિદિત હોય કે બરોડા યાર્ડમાં જે શેડ છે અમારું ટાઈ ટેમ્પિંગ મશીનની ઓર્ગેનાઇઝેશન છે જે રેલનું સમારકામ કરે છે મશીનથી. એમાં બી આજે અમારા જે બહેન છે 2 સાવરકર જે કે જે જુનિયર એન્જિનિયર છે અને એમની ટીમ જે વડોદરાથી મકરપુરા સુધી રેલ ટેસ્ટિંગ મશીન જે છે એ જાતે ચલાવી અને એમનાથી એ રેલ ટેસ્ટિંગનું કામ કરશે. એટલે એમનું પણ આજે અમે અહીંયા વિસ્તૃત રૂપથી એમની ચર્ચા વિચારણા રાખી છે અને એમનું સત્કાર પણ અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કરીશું, કેમ કે બહેનો ભિન્ન ભિન્ન સેક્ટરમાં
આપણે જોઈએ તેમ આપણા દેશમાં આજે એક પહેલી જે જૂની વાત હતી આજે નહીં, બહેનો દરેક સેક્ટરમાં, ચાહે જે એર પાયલોટની વાત હોય, નાસામાં જવાની વાત હોય અથવા બીજે જે એમાં બહેનો અગ્રેસરથી આગળ વધી રહ્યા છે. ક્રિકેટમાં પણ આજે બહેનો, ફૂટબોલમાં બહેનો, એ પણ અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે એના પર બી અમે વિશેષ રૂપે शरीफ खान पठान, प्रेसिडेंट वेस्टर्न रेलवे मजदूर संघ। रेलवे मजदूर संघ द्वारा आज महिला दिवस का आयोजन किया गया है। हर साल हम हमारे पूरे मंडल से महिलाओं को आमंत्रित करते हैं और इसी कड़ी में इस बार 250 से अधिक महिलाएं पूरे मंडल से यहाँ उपस्थित हुई हैं और इनके लिए हम एक एंटरटेनमेंट का प्रोग्राम भी रखते हैं क्योंकि ये पूरी साल भर पूरी मेहनत से नौकरी करते हैं और साथ साथ में हम इनके ज्ञान बढ़ाने के लिए भी प्रोग्राम रखते हैं। और इसी कड़ी में हमने देखा कि साइबर क्राइम और साइबर सेफ्टी ये बहुत इम्पोर्टेंट इश्यूज़ है, तो इस पर हमने प्रोग्राम रखा है। साइबर सेल वडोदरा पुलिस का जो है वहाँ से एक टीम आई है और उन्होंने बहुत अच्छा प्रेजेंटेशन दिया उस पर, और साइबर सेफ्टी और साइबर क्राइम पर अवेयरनेस बढ़ाने के लिए उन्होंने एक प्रोग्राम यहाँ पर प्रस्तुत किया। बोलिए। आपका परिचय? मैं आनंदी ढमडेरे, CWC मेंबर, NFIR वेस्टर्न रेलवे। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે નેબર યુથ પાર્લામેન્ટ સેમિનાર યોજાયો. ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ખાસ માર્ગદર્શન પૂરું પડાયું. નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે નેબર યુથ પાર્લામેન્ટ સેમિનાર યોજાયો. ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ખાસ માર્ગદર્શન પૂરું પડાયું. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નેબર યુથ પાર્લામેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને દેશની પાર્લામેન્ટની કામગીરી તથા દેશના સર્વાંગી વિકાસમાં યુવાઓને કેવી રીતે જોડીને વિકસિત ભારતના કાર્યમાં ભાગીદાર બનાવી શકાય તે વિષય ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આજની યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે. આ યુવા પેઢીના હાથમાં દેશનું ભવિષ્ય રહેલું છે, ત્યારે લોકતંત્રની મજબૂતી માટે યુવાનો જાગૃત બને તે ખૂબ જરૂરી છે. યુવા જાગૃતિ માટે શિક્ષણ મહત્વનું અંગ છે. શિક્ષિત યુવાનો હશે તો લોકતંત્રને પણ એટલી જ મજબૂતાઈથી આગળ ધપાવશે અને દેશને વધુ સમૃદ્ધ અને સુવિધાયુક્ત બનાવી શકાશે. આવા પ્રકારના સેમિનારથી યુવાનો પાર્લામેન્ટના નિયમો, ધારાધોરણો જાણી શકે અને દેશને ચોક્કસ ઊંચાઈ સુધી જવામાં પોતાનો ફાળો આપી શકે છે. વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીકરીઓને દરેક તબક્કે સુવર્ણ તક પૂરી પાડી રહ્યા છે. હવે દીકરીઓ પણ આગળ આવી લોકતંત્રમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. આદિવાસી વિસ્તારમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી યુથ પાર્લામેન્ટમાં વધુમાં વધુ સહભાગી બને અને દેશની ઉન્નતિમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરી હતી. આ કાર્યક્રમ વેળા નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સાગબારા તાલુકાના વિવિધ ગામોના યુવક મંડળોને વિવિધ રમતોના સાધનોની કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો તેમજ નાગરિકોએ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂકપણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે સૌએ પ્રતિજ્ઞા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ શ્રી મંજીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, સ્થાનિક અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ લુહાર, નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સચિન શર્મા, નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી, સાગબારા વિનયન કોલેજના આચાર્ય શ્રી ચેતનભાઈ ચૌધરી, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, નહેરુ યુવા કેન્દ્રના વોલિયન્ટર તેમજ કોલેજના 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાગબારા આર્ટ્સ સાયન્સ કોલેજમાં યુવા પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સફળતાપૂર્વક આયોજન રહ્યું છે. એમાં નહેરુ યુવા કેન્દ્રના પદાધિકારીઓ અને આ વિસ્તારના આગેવાનોનો ખૂબ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમ
ને ખૂબ સફળ ગણાવું છું. આવનારા દિવસોમાં સાચારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા મુજબ આવનારો યુવાનો ભારત બની રહેશે અને પાર્લામેન્ટ શું છે એ બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે. વડોદરા તરસાલી આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાં છેલ્લા 3 મહિનામાં 9 વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો. વડોદરા તરસાલી આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાંથી છેલ્લા 3 મહિનામાં 9 વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓ એક જ પ્રકારની પદ્ધતિથી થતા હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી, જેના કારણે પાણીગેટ પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઊભો હોવાનું જાણવા મળતા પોલીસે સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 1 મહિના પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે 10 વાગે ચોરી કરી હતી. તેણે કુલ 9 મોપેડની ચોરીની કબૂલાત કરી હતી. ચોરીના મોપેડ તેણે પાણીગેટ ઠેકરના સ્મશાન પાસે, મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂક્યા છે. પોલીસે તેને સાથે રાખી ઉપરોક્ત સ્થળે તપાસ કરતા 8 મોપેડ મળી આવ્યા હતા. તેણે મુખ્યત્વે તરસાલી આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા 3 મહિના દરમિયાન ચોરી કરી હતી. પોલીસે રાજેશ મોતિયાણી રહે વ્રજ રેસિડેન્સી એરફોર્સ સ્ટેશન સામે મકરપુરાની પાસેથી 9 વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.